ખાકીને કલંક લગાવતી ઘટના સામે આવી છે। જીઆરડી જવાન અને હોમગાર્ડ જવાને પહેલા તો ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, ત્યારબાદ અપહરણ કર્યું અને ત્યારબાદ 90,000 રૂપિયા પડાવી લીધા, પરંતુ આખરે આ ત્રણેય કર્મચારીઓની સામે કાયદાનો સકંજો કસાયો। વલસાડ જિલ્લાના વાપીમાં કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી। સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે તે ખાખી વર્દીધારી કાયદાના રક્ષકોએ નજીવા રૂપિયાની લાલચમાં પોલીસની આબરૂને ધૂળમાં મિલાવી। વાપીના છેવાડે આવેલા મોરાઈ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા યુવકને પોલીસની ઓળખ આપીને 3 લોકોએ બરાબરનો ધમકાવ્યો। દમણમાં રહેતા અને બલીઠામાં ગલ્લો ચલાવતા સૂરજ પાંડેને ગાંજાનો ધંધો કરે છે તેમ કહીને ડરાવ્યો, જે બાદ ક્રેટા કારમાં નિર્દોષ યુવકને બેસાડીને ફિલ્મી ઢબે અપહરણ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા। ભોગ બનનારને લાંબો સમય સુધી વિવિધ વિસ્તારમાં કારમાં ફેરવીને નશાના કેસમાં ફસાવી જામીન પણ નહીં મળે તેવી ધમકીઓ આપી અને 90,000 રૂપિયા એક ઓનલાઈન ગેમિંગ એપમાં ટ્રાન્સફર કરાવી દીધા। આ રકમ પાછળથી પોતાના સંબંધીના ખાતામાં જમા કરાવી હોવાનું વાપી પોલીસની તપાસમાં સામે આવ્યું છે, જે બાદ ભોગ બનનાર ગલ્લા સંચાલક સૂરજ પાંડેને અવાવરૂ સ્થળે રસ્તા પર ઉતારી દઈને ત્રણેય પોલીસ કર્મચારીઓ નાસી છૂટ્યા। પીડિત સૂરજ પાંડેએ વાપી પોલીસ સ્ટેશને થોડા દિવસે અપહરણ અને ખંડણીની વસૂલાત કરવાના મુદ્દે ફરિયાદ નોંધાવી, જેના આધારે વાપી પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય વર્દીધારી જવાનો રાજેશ રમણ, વિજય ભરવાડ અને સુશીલ ગુપ્તાની ધરપકડ કરી લીધી। આ ઝડપાયેલા ત્રણેય વ્યક્તિઓ વાપી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવે છે। વાપીની મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાનનું પાર્લર ચલાવતા એક ઈસમે વાપી ટાઉન પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપેલી કે એને અજાણ્યા 3 ઈસમો ક્રેટા કારમાં અપહરણ કરીને લઈ ગયેલા અને એને કોઈ ગુનામાં ફસાવવાની ધમકી આપી અને એની પાસેથી 90,000 રૂપિયા એના મોબાઈલમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પડાવી લીધેલા છે। આ બાબતની જાણ વાપી ટાઉન પોલીસને થતાં વાપી ટાઉન પોલીસે તાત્કાલિક આ ઈસમની લખાણ મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી। અલગ અલગ ટીમો દ્વારા થયેલી તપાસમાં હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસથી વાપી ટાઉન પોલીસે 3 આરોપીને આઈડેન્ટિફાય કરેલા અને 3 આરોપીની ધરપકડ કરેલી છે। ધરપકડ કરેલા જે આરોપી છે એ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એ 3 આરોપી પૈકી એક હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા અને 2 જીઆરડીમાં ફરજ બજાવતા હતા। વાપી પોલીસે ભોગ બનનાર સૂરજ પાંડેએ ઓનલાઈન ટ્રાન્સફર કરેલી રકમ અને આરોપીઓએ મેળવેલી રકમના ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે। આ 90,000 રૂપિયા પડાવનારા જવાનો પાછલા કેટલાક દિવસોથી પહોંચીને ગલ્લા સંચાલકને સતત ડરાવતા હતા, જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીને આરોપીઓને જેલમાં ધકેલતા હતા। તે જવાનોને હવે અપહરણ અને ખંડણી વસૂલવાના ગુનામાં જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। આ ટોળકીની સાથે વધુ કોઈ જવાનોની સંડોવણી છે કે કેમ, તેમજ કેટલા નિર્દોષ લોકોને આવી રીતે ધમકાવીને પૈસા પડાવ્યા છે તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ 3 આરોપીઓ ફરિયાદીના ધંધાના સ્થળે આવેલા અને ફરિયાદીને ધમકી આપેલી કે તું કંઈક 2 નંબરનો ધંધો કરે છે અને તને પોલીસ સ્ટેશન લઈ જવાનો છે એમ કહીને ફરિયાદીને ક્રેટા ગાડીમાં બેસાડી દીધેલા, ત્યાંથી એનું અપહરણ કરીને લઈ ગયેલા અને રસ્તામાં ફરિયાદીને ધમકી આપેલી અને ફરિયાદીને જણાવેલું કે તું અમને 90,000 રૂપિયા તારા જે ખાતામાં છે અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ, નહીંતર તને પોલીસ સ્ટેશન લઈ જઈ તારા ઉપર ફરિયાદ કરી અને તને ગુનામાં ફસાવી દેશું। જેથી ફરિયાદી ડરી ગયેલા અને ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાં રહેલા 90,000 રૂપિયા આરોપીના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન ગેમિંગ એપમાં ટ્રાન્સફર કરેલા અને ત્યારબાદ આરોપીએ આ રૂપિયા ઓનલાઈન ગેમિંગ એપમાંથી પોતાના સગાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા। પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીઓના તપાસ હાલમાં વાપી ટાઉન પોલીસ દ્વારા ચાલુ રહી છે। મોભાદાર સરકારી નોકરી છતાં ઈમાનદારીથી કામ કરવાને બદલે રાજેશ રમણ, વિજય ભરવાડ અને સુશીલ ગુપ્તાએ ઝડપથી રૂપિયા કમાવવા ગુનાખોરીનો વિકલ્પ પસંદ કર્યો। આ પૈસા કમાવાની લાલચમાં તેમણે ખાખીની આબરૂને કલંક લગાવ્યો। આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવીને પોલીસે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।